જય વીર મોકળાજી, આપ જોઈ રહ્યા છો ખજડ પર ગોહિલ બાલુબા દાસાજી ગામ સુંદરડી અતિવ્યાપક સમાજના પ્રમુખ માનવતા મહેમાનોને આવકારવા માટે જય માતા જય મોકળાજી કરી રહ્યા છે. આ વિશાળ જગ્યા તમે જોઈ રહ્યા છો. અહીંયા મહાદેવજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવા માટે 5/3/2023ના રોજ ખાતમુહૂર્તમાંથી બધા ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ ને આગળ બોલાવવામાં આવ્યા છે. બાલુબા દાસાજી કોઈ ચર્ચા કરી રહ્યા છે. અહીંયા ભવ્ય મંદિર મહાદેવજીનું બનવા જઈ રહ્યું છે. આજ ખાતમુહૂર્તમાં આપ જોઈ રહ્યા છો. ઉનાથી પણ ઘણા બધા 50-60 વ્યક્તિઓ ખાતમુહૂર્તમાં પણ પધારેલા છે. ને ઉનાનો લગભગ 35-40 વર્ષથી કદર પર લીપસી અને ભાવનગરના માનવંતા રાજી પરિવાર સાથે સુમેળ છે. આપણે બધાને પરંપરાગત શાળવા પણ અવારનવાર હોમો અંદર ભાવનગરના રાજી પરિવારો અવારનવાર આવી રહ્યા છે. એ આપણને ખ્યાલ છે. એ પવિત્ર જગ્યા છે. ગોહિલવાડના પ્રમુખ શ્રી વાસુદેવસિંહજી ગોહિલ ખાતમુહૂર્ત નિમિત્તે બ્રાહ્મણો ભૂદેવો સાથે પ્રસ્થાન કરી રહ્યા છે. અહીંયા મોકળાજી દાદાની મંદિરની બાજુમાં જ વાસુદેવસિંહ બધાનું ગોહિલવાડના પ્રમુખ વાસુદેવસિંહજી ભગવાન મહાદેવનું એકલિંગજીનું ખાતમુહૂર્ત કરવું તેમના હાથે થાય. પોતે વિશાળ જગ્યા છે. વાસુદેવજી ગોહિલ છે. એમના દાદાએ સર્વશ્રેષ્ઠ બધાનું માનવું હતું. આ કદર પર આ લોકો આપણે જોઈ રહ્યા છે. ગામ ખદરપડનું નિહાળી રહ્યા છે. સરસ મજાનું અહીંયા ખદરપડ છે. ભાવનગરથી 35 કિલોમીટર દૂર છે. અને અહીંયા પવિત્ર જગ્યા પર ખાતમુહૂર્તમાંથી ભૂદેવો પધારી રહ્યા છે. મોટા મોટા રાજ્ય પરિવારો પણ અહીંયા આગળ ખાતમુહૂર્તમાં પધારી રહ્યા છે. બાજરાઓ ઉભેલા ઉનાના 50 યુવા મિત્રો અહીંયા ખાતમુહૂર્તમાં આમંત્રણ માન આવીને પધારેલા છે. આપણી જે નજરે જોઈ રહ્યા છો ગોહિલ શક્તિસિંહ ડોસાજી ગામ અંદર ગોહિલ અનુભવ બસરીબા ગામ મોટા હાલમાં રવિરાજ આપણે સામે જોઈ રહ્યા છો. અહીંયા આગળ ભગવાન મહાદેવ મંદિરના નારા થઈ રહ્યા છે. એ ભગવાનનું ભવ્ય મંદિર અંદાજિત ખર્ચ ચર્ચા કરતા દિલીપસિંહ પ્રમુખે જણાવ્યું હતું 60-65 લાખના ખર્ચે અહીં ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. એવું એનું મેનેજમેન્ટ હતું તેવી ચર્ચા એમણે કરેલી હતી. અને થશે પણ મહાદેવની કૃપા છે. 35 વર્ષ પહેલાં અહીંયા આગળ કાંઈ હતું નહીં, છતાં ઉનાના ક્ષત્રિય રાજપૂત સમાજે 8,500 પથ્થર આપી હાલમાં જે મકાન છે એ ઉના તાલુકાના ક્ષત્રિય સમાજની ગીર સોમનાથ જિલ્લાના ક્ષત્રિય સમાજના જ પથરા છે. આથી 40 વર્ષ પહેલાં ત્યારે કશું હતું નહીં. દાદાની ઉપર ડેરી છે એ બધી જગ્યાએ બાવળો જ હતા. કશું હતું નહીં. છતાં નાસીપાસ લોકો પણ થતા હતા. થશે કે કેમ, પણ દાદાની કૃપા, મુરલીધરની કૃપા, મા ચામુંડાની કૃપા એ ભવ્ય મંદિર 10 વીઘાની અંદર થઈ રહ્યું છે. બાજુમાં બધું મસ્ત નિહાળી શકાય એવું સરસ મજાનું તળાવ પણ બાજુમાં આવેલું છે. એકદમ કુદરતી વાતાવરણ અહીંયા આગળ છે. બાજુમાં તળાવ છે, જંગલ વિસ્તાર છે. 10 વીઘા જમીન ટ્રસ્ટના માલિકીની છે. કોઈ બિનકાયદેસર નથી. ટ્રસ્ટ બનાવી માલિકીની ખરીદી કરી આ જમીન લેવામાં આવી છે. વાસુદેવજી ગોહિલ ખાતમુહૂર્ત માટે પધારેલા છે. ગોહિલવાડના પ્રમુખ છે. દૂર દૂરથી ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અહીંયા ખાતમુહૂર્ત માટે પધારેલા છે. આપ જોઈ રહ્યા છો આ પવિત્ર જગ્યા કે અહીંયા આગળ કદાચ એકાદ વર્ષની અંદર મહાદેવને પ્રાર્થના કરી કે આવતા વર્ષ સુધીમાં અહીંયા મહાદેવજીનું મંદિર બની જાય તેવી સૌની લાગણી છે. એની ભાવના સાથે અહીંયા આગળ ખાતમુહૂર્ત માટે માનવતા મહેમાનો અહીંયા પધાર્યા છે. બ્રાહ્મણો દેવો દ્વારા અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો પરંપરા મુજબ વિધિવત ચાલી રહ્યા છે. બ્રાહ્મણો આજુબાજુમાં છે. વાસુદેવજી ખાતમુહૂર્તના પ્રસંગો ઉપસ્થિત છે. આગેવાનો પણ પરસ્પર આનંદથી કિલોળ કરી રહ્યા છે. આ કોખડાજી દાદાનું ભવ્ય મંદિરની બાજુમાં જ
અહીંયા આગળ મંદિર બની રહ્યું છે તે આપણે જોઈ રહ્યા છીએ મોકળાવી દાદા મુરલીધર ભગવાન માં સામુંડાનું ભવ્ય મંદિર છે. માતાજીનું નામ બોલાઈ ગયા પછી ફરી વખત ખાતમુહૂર્તની રીતે હોમવન પાંચમુહૂર્ત રાખવામાં આવ્યું છે. અહીંયા જે મોકળાવી દાદા ગયા વર્ષે જે દાતાઓ હતા એમને યાદી આપેલી છે. એ સરસ મજાનું આપણે રમણીય સ્થળ 35 વર્ષ પહેલા કશું હતું જ નહીં છતાં અને ગીર સોમનાથ જિલ્લાના ક્ષત્રિય સમાજ તે સમયે પણ વિશ્વાસ હતો દાદા ઉપર કંઈક અદભુત બનશે. આપણે નિહાળી રહ્યા છીએ. આ ચિત્ર અલૌકિક છે, પ્રાકૃતિક. અહીંયા આગળ ભવ્યથી ભવ્ય મંદિર તો બની ગયું છે પણ ભવ્ય રમણીય સ્થળ એ બાજુમાં તળાવ સરસ મજાની ચોપાટી આપણે પણ જોઈ રહ્યા છીએ. દાદાની અહીંયા આગળ આપણે જઈને પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત રીતે આપણે જોઈ રહ્યા છીએ. વર્ણવી પણ ન શકાય કે અહીંયા આગળ આવું બનશે. કારણ કે 40 વર્ષ પહેલાં જે લોકો ગયા હશે એ લોકોને ખ્યાલ હશે કે કલ્પના પણ નહીં હોઈ શકે કે કદાચ અહીંયા આવું ભવ્ય મંદિર બનશે, રમણીય ચોપાટી બનશે, રમણીય ફૂલઝાડ ફૂલદાની. અહીંયા આગળ મન પ્રફુલ્લિત થઈ જાય છે. મોકળા દાદાના ધામની અંદર તમે જાઓ આજની તારીખમાં સરસ મજાની આપણે જોઈ રહ્યા છીએ ચોપાટી મંદિરના પટાગણની અંદર છે. સરસ મજાની ફૂલદાની છે, સરસ મજાના ફૂલહાર આપણે જોઈ રહ્યા છીએ, ફૂલના ઝાડ જોયા છે. અહીંયા આગળ જઈએ એટલે આનંદ બાળકો કિલોળ કરવા માટે હિંડોળા જાત જાતના ફૂલ આપણે જોઈ રહ્યા છે. રંગબેરંગી ફૂલ પણ અહીંયા આગળ મંદિરની સાનિધ્યમાં જોઈ રહ્યા છો આપ. અહીંયા આગળ સરસ મજાનો ગાર્ડન, દરેક ભગવાન માતાજીને પ્રાકૃતિક સૌંદર્ય એકદમ મને પ્રાકૃતિક સીધા એવી વિશાળ જગ્યાએ ધામ બની રહ્યું છે. વ્યવસ્થિત લાઈનમાં ગોઠવી દેવાના છે. ભાવનગરથી 35 કિલોમીટર દૂર અને અલંગથી તમે આવો તો ત્યાંથી પણ લાખણકાથી માત્ર 2 કિલોમીટર દૂર છે. એટલે અલંગથી 20 કિલોમીટર દૂર છે. અલંગ ચોકડીએથી અહીંયાથી પણ આપણે આવી શકીએ છીએ. સરસ મજાનું અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છો. ઉનાથી પધારેલા તમામ માનવંતા મહેમાનો અહીંયા આગળ પ્રાકૃતિક સૌંદર્યનો લાહો લઈ રહ્યા છે કે ભવ્યથી ભવ્ય. અહીંયા આગળ મન પ્રફુલ્લિત થઈ જાય છે. આપ નિહાળી રહ્યા છો, તમારી નરી આંખે પણ જોઈ શકો. સરસ મજાનું અહીંયા આગળ ગાર્ડન છે, સરસ મજાનું મંદિર છે અને વિશાળ જગ્યા છે. રહેવા માટે પણ સરસ મજાના 10 રૂમ બનાવેલા છે. અહીંયા કોઈ પણ માણસ વટી માર્ગો આવે અથવા તો ઉતારો કરવામાં આવે તો પૂરતી સુખ સગવડતા પણ અહીંયા આગળ આપવામાં આવે છે. અહીંયા આગળ સરસ આપણે જોવો છો માત્ર 5 થી 7 વર્ષમાં રમણીય સ્થળ બની ગયું છે કે જ્યાં કશું હોતું નહીં, જંગલમાં મંગલ એવું કહી શકાય. એ સરસમાં નરી આંખે તમે જોઈ શકો છો. કદાચ આપણે 8 દિવસ રોકાવાનું મન થઈ જાય એવું આપણને લાગે આ રમણીય સ્થળ જોઈ. દાદાના સાનિધ્યમાં અવશ્ય મિત્રો એકવાર ભાવનગર જાઓ તો થોડોક સમય કાઢી અને ત્યાંથી તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો દાદાના સાનિધ્યમાં કે જેમણે 35 કિલોમીટરથી ઘોઘાથી 35 કિલોમીટર કદર પર તેમનું ધડ છે અને ઘોઘા તેમનું મસ્તક છે. 35 કિલોમીટર સુધી જેણે હંફાવેલા ધર્મને માટે જેમણે ધીંગાણું ખેલેલું મોહમ્મદ તખલકના સૈન્યને પીછે હટ કરાવી દીધેલું નાસીપાસ થયેલા મોહમ્મદ તખલકનું વિશાળ સૈન્ય હતું છતાં દાદા મોખળાજી એકલાએ કટક દળને પાછું વાળેલું હતું. આ ભવ્ય મંદિરની યાદમાં બનાવાયું છે. ગોયલ પરિવાર તો ખાસ આનંદ લેજો અને અનુભવજો. તે ઉપરાંત દાદાના સાનિધ્યમાં એકવાર અવશ્ય નતમસ્તક ઝુકાવવા માટે પધારજો. ભાવનગર તો અવારનવાર આપણે જતા હોય તો થોડોક સમય કાઢી અવશ્ય એકવાર આ પવિત્ર સ્થળ પર આવવું જોઈએ. દર અમાસના દિવસે આજુબાજુના ગામના અથવા ગોયલ પરિવારના દરેક વડીલો, યુવાનો, મિત્રો અને આશરે 500 થી 1000 લોકો અહીંયા દાદાનું તળ ધરાવે છે અને સરસી ભોજન લે છે દર અમાસના દિવસે. અને દર વર્ષે તેમનો પાટોત્સવ ઉજવવામાં આવે છે ભવ્ય મંદિરની અંદર. એટલે દર જાઓ તો ક્યારેક અમાસના દિવસે અવશ્ય દાદાના થાળનો મહાપ્રસાદ તમે લેજો કે જેથી કરી આપણને ખરેખર આનંદમય થાય કે દર અમાસના દિવસે માણસ અમાસના દિવસે કશું કરતા નથી એવું દિન માને છે, પણ અહીંયા આગળ અમાસના દિવસે ભવ્યથી ભવ્ય ઉત્સવ મનાવવામાં આવે છે કે લોકોની ગણનામાં અમાસના દિવસે રજા રાખતા હોય છે, સારું કામ ન કરતા હોય છે, પણ અહીંયા દાદાના સાનિધ્યમાં માનતાઓ મોટી બહોળી સંખ્યાની અંદર અહીંયા આગળ માનવંતા મહેમાનો વ્યક્તિઓ અમાસના દિવસે બધા લોકો આવે છે. 1000 થી 1500 2000 લોકો
અહીં થાળ જમે છે. આ પવિત્ર જગ્યા છે અને રમણીય જગ્યા છે. આપણે નિહાળી રહ્યા છો સરસ મજાનું કે અહીંયા પટાકણની અંદર સરસ મજાનું મંદિર બનવા જેવું છે. એકદમ દાદાનું મંદિર છે, એની બાજુમાં જ છે, એટલે અડીને બનાવવામાં આવ્યું છે. અહીંયા વાસુદેવસિંહ ગોહિલ પણ ચર્ચાઓ કરી રહ્યા છે માનવંતા મહેમાનો સાથે. અહીંયા ખાતમુહૂર્ત આ મંદિરનું બનાવવાનું છે એવી ચર્ચા સાથે દૂર દૂરથી પધારેલા મહેમાનો પણ અહીંયા આગળ નજારો નિહાળ્યા છે. તો અવશ્ય એકવાર મિત્રો તમે જાઓ તો ખબર પર દાદાના સાનિધ્યમાં ચોક્કસપણે તમે એકવાર અવશ્ય હાજરી આપવા જજો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવશે કે ખરેખર નહીં અહીંયા કંઈક દાદાના તપોભૂમિ કહી શકાય એવું એ તપોભૂમિ રમણીય અને આનંદમય આવે એવું વાતાવરણ, એકદમ પ્રાકૃતિક સૌંદર્ય ભગવાનની જે કહી શકાય ને જંગલમાં, એવી રીતે જંગલનું શાંતમય વાતાવરણ, જેવી રીતે ઋષિઓ આશ્રમ બનાવતા એવી જ રીતે અહીંયા આગળ શાંતિમયથી તમે આનંદથી અહીંયા આગળ તમે રહી શકશો. તો એકવાર ખજર પર અવશ્ય મુલાકાત કરજો. એ ખરેખર દાદાના સાનિધ્યમાં જેણે ધર્મ માટે ધીંગાણું ખેલી અને 35 કિલોમીટર સુધી જેને ધડ લીધું મસ્તક વેગીનું અને મોહમ્મદ તકલીફના કટક તેલને તેની નાસી પાસ કરાવેલું. દૂર દૂરથી નાસી પેસા એકલા હજાર હતા, લાખો બાળ શિયાળના, લાખો લવારા, સિંહ બાળ એકે હજારા. આ નારા મોખડાજી આવ્યા પછી બહાર પાડ્યા આવ્યો છે. એટલે મિત્રો મોખડા દાદાના સાનિધ્યમાં અવશ્ય એકવાર જાજો. આપ જોઈ રહ્યા છો સંપૂર્ણ ઉના ગામના ક્ષત્રિય સમાજ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ માનવંતા મહેમાનો અહીંયા આગળ નિહાળવા માટે દૂર દૂરથી પધારી રહ્યા છે. અવારનવાર ખજરપરમાં ભાઈચારા જેવો નાતો બની ગયો છે. અનેક પ્રસંગની અંદર તે આવરી લેશે. જય મોખડા.